વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા 10મા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય કેતન ઇનામદાર અને ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 10મા સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન આગામી 4 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં જ્ઞાતિ જાતિના અને ભૌગોલિક સીમાના બાંધ વગર 3 મુસ્લિમ સહિત 885 યુગલોએ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી 4 એપ્રિલે કેતન ઇનામદારના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસના રોજ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ઇનામદાર પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે પૂરો ઇનામદાર પરિવાર પૂરા હેતથી દીકરીઓના લગ્ન કરાવે છે અને જીવન જરૂરિયાત કર્યાવર અને દીકરીઓને પોતાના ઘર આંગણે કેતન ફાર્મથી વિદાય કરવામાં આવે છે. તો કરજણથી લગ્નમાં આવેલ યુગલ નરેન્દ્ર પરમાર અને કન્યા વૈષ્ણવી કુમારી પડિયાર એ સમૂહ લગ્નના ભવ્ય આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમૂહ લગ્નના આયોજક ઇનામદાર પરિવાર દ્વારા લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવેલ યુગલોને પાનેતર અને કુમકુમ પત્રિકાઓ આપી હતી. ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદાર અને મીડિયાના માધ્યમથી આગામી 4 એપ્રિલે નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નમાં પધારી નવવિવાહિત યુગલોને આશીર્વાદ આપવા પધારવા આમંત્રણ આપ્યું છે. આજે આ 10મા સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ 10મા સમૂહ લગ્ન મહોત્સવ નિમિત્તે આજે 878 નવયુગલ જ્યારે 4મી તારીખે પ્રભુતામાં પગલાં માંડવાના હોય, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ 2011થી અવિરતપણે આ લગ્ન મહોત્સવ ચાલુ છે. ત્યારે પરમ પૂજ્ય સ્વામીજી દાદા, પરમ પૂજ્ય ગિરિનાથ દાદા અને જગદીશની બાપજીની અસીમ કૃપાથી મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આ શુભ પ્રસંગ થતો આવ્યો છે. ઇનામદાર પરિવાર તેમજ સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય અને સાવલી નગરના યુવાનો વડીલો આ પ્રસંગને પોતાના ઘરના પ્રસંગની જેમ રાત દિવસ મહેનત કરીને દીપાવતા હોય છે. ત્યારે ન ભૂતો ન ભવિષ્યથી આ સારો પ્રસંગ કરવાની ઈશ્વરે જ્યારે અમારા પરિવારને અને અમારા વિસ્તારના સંસદના યુવાનોને આ એક તક આપી છે, ત્યારે હું પરમ કૃપાળુ પરમાત્માનો હૃદયથી હું આભાર માનીશ. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવની અંદર હિન્દુ દીકરીઓના લગ્ન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે 7 ફેરા ફરીને એ મોયરામાં થશે અને એવી જ રીતે જે મુસ્લિમ દીકરીઓ છે એના નિકાહ ખવાની દ્વારા મૌલાના એને નિકાહ પડાવશે અને જે નિકાહ ખવાની દ્વારા એમના લગ્ન થવાના હોય, ત્યારે ભગવાનની કૃપાથી એની અંદર પોતાનું ઘર શરૂઆત કરી શકે એવી તમામ વસ્તુઓની આ પરિવારને અહીંયાથી કન્યાવાર મળશે. અને આ બધા જ પ્રસંગ માટે માત્ર ને માત્ર મારા પરમ પૂજ્ય સ્વામીજી દાદાની કૃપા અને અસીમ કૃપા અને એમની પ્રેરણાથી અને એમને સ્વયં આ પ્રસંગને નિર્માણ કરેલું છે એવું અનુભૂતિ મારો પરિવારને અમે કરતા આવ્યા છે. ફરી એક વખત આ દીકરીઓને મારા પરિવાર તરફથી ખૂબ 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 હૃદયથી આશીર્વાદ કે એમનું લગ્ન જીવન સુખમય, સમૃદ્ધિમય અને નિર્વિઘ્ન એમનું લગ્ન જીવન પાર પડે, એમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ. અને આની અંદર જે સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમનો પણ હૃદયથી અમે આભાર માનીએ છીએ કે એમની જે મહેનત છે એ મહેનત જ આ લગ્નને દીપાવે છે. ફરી એક વખત અને 4મી તારીખે આજે આ મીડિયાના માધ્યમથી હું આપ સૌને મારા પરિવાર તરફથી આમંત્રણ પણ આપું છું કે 4મી તારીખે સમૂહ લગ્ન મહોત્સવની અંદર આ પ્રત્યેક વ્યક્તિ આ મોટામાં મોટા યજ્ઞમાં સહભાગી થાવ અને આ દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા પધારો એવી હૃદયથી અમારે સૌને દિલથી આપણે આમંત્રણ છે. અને અમારું આમંત્રણ આપણે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અને અવશ્ય પધારજો. ઓમ નમઃ શિવાય. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.